આ બાજુ કૃષ્ણનો રથ મથુરામાં પહોંચ્યો છે. રાત્રિના સમયે કૃષ્ણ બલરામ નંદબાવા ને બધા મુકામ કરે છે મથુરામાં. સવારનો સમય થયો છે, પ્રાતકાલ થયું છે. અને ગામડાઓમાં આપણને ખબર છે પ્રાતકાલ થાય એટલે વાતાવરણ કેટલું પવિત્ર હોય. અદ્ભુત વાતાવરણ પવિત્ર થયું છે. પક્ષીઓ કલરવ કરતા હોય, પેલી કોયલ બોલતી હોય, પેલી ગાયો બોલતી હોય, પેલા વાછરડાઓ બોલતા હોય, અને એક બાજુ ગોપીઓ જલ ભરવા જતી હોય. અને વાતાવરણ એટલું અદ્ભુત હોય, અદ્ભુત વાતાવરણ હોય ગામડાનું. આ બાજુ કૃષ્ણ બલરામ ને એના મિત્રો ને નંદબાવા ને બધા જાગ્યા, સ્નાન કરી સુંદર વસ્ત્ર પહેર્યા છે. નંદબાવાએ કહ્યું, બાળકો સવારે સવારમાં તૈયાર થઈને, એટલે બલરામજીએ અને કૃષ્ણે કહ્યું કે બાબા, મથુરા અમે પહેલી વખત આવ્યા છે, તો ઈચ્છા એવી છે કે બધા મિત્રો ભેગા મળી અને અમે આ મથુરામાં જઈએ. નંદબાવાએ કહ્યું, તમે બધા જાઓ ભલે, આ બધા મિત્રો તમારી સાથે છે, પણ બધાને કહું છું કે તમે મથુરાની ગલીમાં જાઓ છો. આ મથુરા એ કૃષ્ણની નથી નગરી, આ કંસની નગરી છે. એટલે હે ગોવાળિયાઓ, આ કૃષ્ણની જય જયકાર બોલાવતા નહીં, ધ્યાન રાખજો, આ કંસની નગરી છે. બલરામજીએ કહ્યું, બાબા આપ ચિંતા ન કરો, હું સાથે છું ને, કાંઈ નહીં થવા દઉં. અને મથુરાની ગલીઓમાં જેવા નીકળ્યા, પેલી બધી ગોપીઓ ભેગી મળી અને આ કૃષ્ણને જોઈ ગઈ, બલરામને જોઈ ગઈ, એટલે બધી જ ગોપીઓ ભેગી થઈ, બધી ગોપી ભેગી થઈ અને ચર્ચા કરે કે જેની વાત આપણે સાંભળતા હતા ને, કે પેલો કૃષ્ણ ગોકુલનો, વ્રજનો, એ કૃષ્ણ આજે મથુરામાં આવ્યો છે. એને માખણ બહુ પ્રિય છે, દૂધ બહુ પ્રિય છે, દહીં બહુ પ્રિય છે, હળદર બહુ પ્રિય છે. પહેલી વખત આપણા ગામમાં આવ્યો છે. આમને કોરે કોરો ન જવો જોઈએ, તો શું કરશું? બોલે એક કામ કરીએ, કૃષ્ણ જે ગલીઓમાંથી નીકળે છે ને, આપણે મેળી ઉપર જઈએ, દૂધ લઈ, માખણ લઈ, દહીં લઈએ, એ જે ગલીઓમાંથી નીકળે ને એની ઉપર આપણે માખણ ઉડાડીએ, દહીં ઉડાડીએ, દૂધથી એનો અભિષેક કરીએ. અને બન્યું પણ એવું. કૃષ્ણ જે ગલીઓમાંથી નીકળ્યા ને આ બાજુ ગોપીઓ ભેગી મળી અને કૃષ્ણ ઉપર માખણ ઉડાડે. અને પછી તો કૃષ્ણના મિત્રથી કેમ રેવાય? એ બધા મિત્રો બોલવા લાગ્યા, કૃષ્ણ કનૈયા લાલ કી. બલરામજી કહે એના મિત્રોને કે તમને ના પાડી છે બાબાએ. ગોવાળિયાઓ કહે આમાં અમારો શું ભાગ છે? આ ગલીમાંથી નીકળ્યા ને દૂધ ને આ માખણ ને ઉડે છે, તમને એમ થયું કે કૃષ્ણનો સત્કાર થયો છે, આગતા સ્વાગતા થઈ છે, તો નામ લીધું તો શું થયું? બલરામ કહે હવે કોઈ બોલતા નહીં. વરી થોડા આગળ આવેલા, વરી પાછું માખણ ઉડાડ્યું, કોઈએ દૂધ ઉડાડ્યું, વરી બોલ્યા, કૃષ્ણ કનૈયા લાલ કી. બલરામજી કહે તમને કોઈને સમજાતું નથી? આ કંસની નગરી છે, સૈનિકો પકડી લેશે, લઈ જશે, કારાગૃહમાં પૂરી દેશે. ગોવાળિયાઓ કહે હવે નહીં બોલીએ, બસ મોટા ભાઈ હવે નહીં બોલીએ. કૃષ્ણ કહે આ વખત મોટા ભાઈ માફ કરી દો અને હવે નહીં બોલે. વરી પાછા થોડા થોડા આગળ આવેલા ને વરી પાછું માખણ આવ્યું, દૂધ આવ્યું, દહીં આવ્યું, પણ હવે બાળકો બોલતા નથી ગોવાળિયાઓ. અને હવે બલરામજી થી રહેવાનું નહીં, એટલે બલરામજી બોલ્યા, કૃષ્ણ કનૈયા લાલ કી જય.